નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. હું છું જીગર પંડ્યા. નજર કરીશું મુખ્ય સમાચાર. દ્વારકાના દરિયાકાંઠેથી ફરી મળી આવ્યું બિનવારસી કરોડોનું ચરસ. મોજબ દરિયાકાંઠેથી 23.68 કિલો ચરસ ઝડપાઈ. 11.84 કરોડના ચરસના 21 પેકેટ જપ્ત. જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકામાં ભારે વરસાદને લઈને નદી નાળા બે કાંઠે વહી રહ્યા છે. લાડુડી ગીર પાસે નદીમાં બે બાઇક તણાયા હતા. તમામ ગામોમાં કોઝવે પર જીઆરડી અને એસઆરડી જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા છે. બાઇક ચાલકોને જીઆરડી જવાનોએ બચાવી લીધા હતા. અમરેલીના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો. નાના ભંડારિયા સહિત અન્ય ગામોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. નાના ભંડારિયાથી વડેરાના રોડ પર પાણી ભરાયા. પોરબંદર નજીક પ્રતિકૂળ હવામાન વચ્ચે દરિયામાં કોસ્ટગાર્ડનું રેસ્ક્યુ કરતો વિડીયો સામે આવ્યો. એરલિફ્ટિંગથી દર્દીને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો. મળતી માહિતી પ્રમાણે પોરબંદર કોસ્ટગાર્ડ દ્વારા રેસ્ક્યુ કરી એક જહાજના ક્રૂ મેમ્બરને હૃદયના ધબકારા ધીમા પડવા સહિતની મેડિકલ ઇમરજન્સી હતી અને ત્યારે જ રેસ્ક્યુ કરીને દર્દીને હોસ્પિટલ પહોંચાડી. ગીર જંગલમાં તુલસીશ્યામ રેન્જના પીપળવા ગામમાં ખેડૂતની વાડીમાં અજગર શિયાળને ગળી ગયો હતો. તેનો વિડીયો સામે આવ્યો હતો. ખેડૂતને જાણ થતાં જ વન વિભાગને જાણ કરવામાં આવી હતી. વન વિભાગની ટીમે દિલધડક રેસ્ક્યુ કરીને અજગરને પાંજરે પૂર્યો. અરવલ્લી જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે ભક્તોની ભીડ જામી. ગુરુ પૂર્ણિમા નિમિત્તે હજારો ભાવિકોએ શામળિયાના દર્શન કરીને ધન્યતા અનુભવી. ભારતે મહિલા એશિયા કપ T20 2024માં સતત બીજી મેચ જીતી. ટીમ ઇન્ડિયાએ યુએઈને 78 રનથી હરાવ્યું છે. ભારતે પ્રથમ મેચમાં પાકિસ્તાનને હરાવ્યું. હવે બીજી મેચ પણ જીતી લીધી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પુણેના પ્રવાસે હતા, જ્યાં બીજેપી મહારાષ્ટ્રના રાજ્ય અધિવેશનને સંબોધિત કરતી વખતે તેમણે શિવસેના યુબીટી પ્રમુખ ઉદ્ધવ ઠાકરે પર આકરા પ્રહારો કર્યા અને તેમણે કહ્યું કે દેશમાં ભ્રમ ફેલાવવાનું કામ વિપક્ષે કર્યું. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કાવડ યાત્રાના માર્ગ પરની તમામ દુકાનો પર માલિકોના નામ લખવાના આદેશોને ચારેકોર વિરોધ થઈ રહ્યો છે. આ વિવાદમાં હવે યોગગુરુ બાબા રામદેવે એન્ટ્રી કરી છે. રામદેવે યોગીના આદેશોનું સમર્થન કરતા કહ્યું કે જો મને મારી ઓળખ છુપાવવામાં વાંધો નથી તો કોઈ અન્યને કેવી રીતે હોઈ શકે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુરુ પૂર્ણિમાના અવસરે ગુરુ આશ્રમ બગદાણાના દર્શને ઉપસ્થિત થયા હતા. બાપ્પા સીતારામના જયઘોષ સાથે માનવ મહેરામણે મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું. બગદાણા ગુરુ આશ્રમની વેબસાઇટનું મુખ્યમંત્રીના હસ્તે લોન્ચિંગ કરવામાં આવ્યું. આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ. નમસ્કાર.